જય માતાજી. દામોદર કુંડ જુનાગઢ ગટર કુંડ કરી નાખ્યો છે. આ જોવો એની દિશા, આ ગટરનું પાણી આવે છે. આ દામોદર કુંડ જુનાગઢમાં ગટર કુંડ કરી નાખ્યો છે. નથી કોઈ પ્રશાસન આમાં કોઈ ધ્યાન દેતું કે નથી અહીંના કોઈ પંડિતો ધ્યાન દેતા. જો આ ગટરનું પાણી આપણી રાજકોટ ગોંડલની નદીનું પાણી સારું કહેવાય, બરાબર. હવે આ તમને નદીનું પાણી દામોદર કુંડમાં બતાવવું, ચાલો આગળ જઈને. જો આ પાણી લીલું કાચ પડી ગયું છે. આમાં અત્યારે માણસોને અસ્થિ વિસર્જન કરવા આવતા હોય, કોઈ સ્નાન કરતા હોય, શરણામત લેતા હોય, તો આમાં કોઈ રોગચાળો થાય કે ન થાય એ તમે જો. હજી આગળ બીજા કુંડમાં બતાવું. આ દામોદર કુંડની પાણીની દુર્દશા જુઓ તમે. અત્યારે માણસો અહીંયા બધા સ્નાન કરવા આવતા હોય, કોઈ શરણામત લેતા હોય, નાહતા હોય, અને આ જો બધા નાય છે. ના, પાણીની ક્વોલિટી જુઓ ખાલી. આ જુનાગઢ પ્રશાસને ખાસ જોવું જોઈએ. એકદમ લીલું પાણી. આટલું પાણી ગંદુ તો આપણી ગામની નદીમાં પણ ન હોય. ગોંડલની કે રાજકોટની આપણી ગમે તે નદી લઈ, આમાં જો આ બધા સ્નાન કરતા હોય, પણ તો આ પાણી નાહવા માટે કે સ્નાન માટે કેટલું યોગ્ય છે? આ જુનાગઢમાં તીર્થસ્થાન છે, પણ ઘોર બેદરકારી છે. આ શ્રદ્ધાનું આપણું સ્થાન છે દામોદર કુંડ, કે જેને આપણે ગંગાજી સુધી કોઈ આપણે માની લો અસ્થિ વિસર્જન કરવા કોઈ ન પહોંચી શકે, એ આપણે જુનાગઢ દામોકુંડમાં અસ્થિ વિસર્જન કરવા માટે આવતા હોય છે. પરંતુ આ દામોકુંડમાં આ છોકરાઓ નાય છે, એના કોઈ વડીલો નાતા હોય. આ જોવો પાણી, આપણે જે નદીનું ગટરનું પાણી લીલું કાચ પડી જાય, કાળું પડી જાય તેવો કલર થઈ ગયો છે. અને આ પાણીમાં કેમ સ્નાન કરે કોઈ? આ પાણીની બેદરકારી જુઓ તમે. આ દામોદર કુંડમાં આટલી બેદરકારી છે. આ જુનાગઢ પ્રશાસન આ બધું કલેક્ટરને હસ્તક હોય છે કે કોઈ પછી નગરપાલિકાને હસ્તક હોય છે? આ કેના હસ્તક હોય છે? આ પાણી જુઓ, આ અંદરથી ડોર ઉછે છે, કાયદેસર કાળું પાણી ગટરનું હોય ને તેવું પાણી આ દામોદર કુંડમાં છે. આ દામોદર કુંડ જુનાગઢ ગિરનાર, આટલું પાણી ખરાબ છે. આમાં અસ્થિ વિસર્જન કરતા હોય, નાતા હોય, શરણામત લેતા હોય, તો આ રોગચાળો સમૂહનો ભેરાઈ જાય તેવું છે. જુનાગઢ પ્રશાસનને આ બાબતમાં ધ્યાન દેવું જોઈએ. આ પાણી 2-4 દિવસે કે અઠવાડિયે 15 દિવસે આ ખાલી કરીને બીજું નવું પાણી નાખવું જોઈએ. તેની જગ્યાએ ગટરનું પાણી આમાં ભળે છે, પણ જુનાગઢ પ્રશાસન કોઈ પણ ધ્યાન દેતું નથી. ઘોર બેદરકારી છે. જય માતાજી.